વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 12મો નકશો સમજીએ દ્વિતીય સત્ર. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસ સ્થળોએ જેવા કે સોમનાથ, દ્વારકા, તરણીતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોએ મુલાકાત લે છે. જે પ્રવાસ કરે છે એ પ્રવાસી જ્યારે પ્રવાસ જાય છે ત્યારે અલગ અલગ સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસ સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું? તેઓ આ જે પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય એ આ સ્થળથી અજાણ હોય, એમને જોયું હોતું નથી, તો પણ ત્યાં સુધી સરળતાથી પહોંચી જાય છે. એનું શું કારણ? તો કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસ સ્થળો દર્શાવતો નકશો હોય છે. કારણ કે જે પ્રવાસના જે સ્થળો એમને ફરવાના હોય છે એનો એમના જોડે નકશો હોય છે. નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસ સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશો ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજી યુગમાં જીપીએસની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે આપણે સમજ મેળવીશું કે નકશો એટલે શું. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ પૃથ્વીનો કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. જુઓ, ફરીથી જોઈએ કે પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા ઉપયોગી છે, પણ પૃથ્વીના કોઈ પણ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેરનો અભ્યાસ કરવા માટે શું ઉપયોગી છે? નકશો ઉપયોગી છે. હવે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શું થાય? મેપ છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપામુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. તેના ઉપરથી મેપમુંડી શબ્દ પરથી અપભ્રંશ થઈને એ મેપ બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવું થાય છે. એનો અર્થ શું થાય? હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પર અવલોકનને નકશો કહેવામાં આવે છે. સામાન્ય રીતે કહીએ તો નકશો એ પૃથ્વી સપાટી અને તેના કોઈ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહેવાય? નકશો. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતો નકશામાં સમાવેશ કરી શકાય છે. હવે આપણે જોઈશું કે નકશાપોથીના નકશા. શું જોઈશું? નકશાપોથીના નકશા. તો પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. પૃથ્વી અથવા વિશાળ ભાગના બહુવિધ વિગતો એટલે કે વધારે જે વિગતો હોય એ દર્શાવતા નકશાને શું કહેવાય? દર્શાવતા નકશાના સમૂહને શું કહેવાય? નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી છે. નકશાઓ અલગ અલગ પ્રકારના હોય છે. રાજકીય, પ્રાકૃતિક, સાંસ્કૃતિક એમાં અલગ અલગ વિગતો દર્શાવેલી હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે અને સાંસ્કૃતિક, પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. નકશામાં શું શું હોય છે? નદીઓ દર્શાવેલી હોય છે, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, સરોવરો, પછી સાંસ્કૃતિક, પછી પરિવહન, ઉદ્યોગો વગેરે દર્શાવેલું હોય છે. એના પરથી તમે જાણી શકો છો. હવે આપણે જોઈશું નકશાના પ્રકાર. નકશાના મુખ્ય 2 પ્રકાર છે. કેટલા? નકશાના 2 પ્રકાર છે. હેતુ આધારિત નકશા અને માપ આધારિત નકશા.
એમાં આપણે પહેલો જોઈશું હેતુ આધારિત નકશા. આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણે વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. એટલે કે આપણી જે જરૂરિયાત હોય અને આપણી જે વિગત હોય એના આધારે આ નકશો બનાવવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક તો પ્રાકૃતિક નકશા અને બી તો સાંસ્કૃતિક નકશા. એમાં આપણે પહેલાં જોઈશું કે પ્રાકૃતિક નકશા. કુદરત નિર્મિત વિગતોનું અવલોકન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. જે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં આવે છે પ્રાકૃતિક નકશામાં? ભૂમિ સ્વરૂપો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરે વિવરણ દર્શાવતા નકશાઓને પ્રાકૃતિક નકશાના ભાગ છે. જોઈએ સિવાય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલ, ખનિજ વગેરે પ્રાકૃતિક નકશાના એક ભાગ છે. એ પ્રાકૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે. એમાં એક જોઈએ કે ભૂપૃષ્ઠ નકશા. આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને જલ પરિવહન વગેરે દર્શાવવામાં આવે છે. જે ભૂપૃષ્ઠ નકશા હોય એમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવહન વગેરે દર્શાવેલ હોય છે. બીજું હવામાન અને આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવા, તત્વો, તાપમાન, વરસાદ વગેરેની માહિતી દર્શાવવામાં આવે છે. ખગોળીય નકશા તો ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહીએ છીએ. જો ગ્રહો, ઉપગ્રહો, આકાશ અને નક્ષત્રો વગેરે જે અવકાશી પદાર્થો હોય એની માહિતી જે આપતા હોય એ નકશાને શું કહેવાય? ખગોળીય નકશા. હવે આપણે બી જોઈશું કે સાંસ્કૃતિક નકશા. તો માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. શું કહેવાય? માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને શું કહેવાય? સાંસ્કૃતિક નકશા કહે છે. નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ છે. રાજકીય નકશા તો ખેતી, વસ્તી, પરિવહન નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણો છે. જે રાજકીય નકશા હોય એમાં શું હોય? ખેતી, વસ્તી, પરિવહન વગેરે નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણો છે. એમાં પણ રાજકીય નકશા ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે. ફરીથી જોઈએ, યાદ રાખજો કે ખંડ, દેશ અને સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદો એની માહિતી આપતા નકશાને શું કહેવાય? રાજકીય નકશા કહે છે. ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રો ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશામાં આપવામાં આવે છે. ઐતિહાસિક નકશા પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહેવામાં આવે છે. જે પ્રાદેશિક અને રાષ્ટ્રીય વહીવટ હોય એના તંત્રનો જે ઇતિહાસ હોય, આગળનો ઇતિહાસ હોય એ દર્શાવતો નકશાને શું કહેવાય? ઐતિહાસિક નકશા. હવે આગળ બીજો પ્રકારમાં જોઈશું માપ આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર અને 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. યાદ રાખજો, 1 સેન્ટીમીટર અને 50 કિલોમીટર કરતાં ઓછું હોય તેને મોટા માપના નકશા કહે છે.
અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. અહીં શું છે? 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે. જે મોટા નકશા હોય એમાં વિગતો વધારે હોય છે, જેમ કે તાલુકા, શહેર, ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. તાલુકા, શહેર, ગામ એ નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ દેશના નકશાને નાના માપના નકશા કહે છે. જુદા જુદા ખંડ કે દેશનો જે નકશો હોય એને શું કહેવાય? નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા, નાના માપના નકશાના 4 પ્રકાર છે. નાના માપના નકશાના શું કહેવાય? 4 પ્રકાર છે. 1 એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીંતકથા. ફરીથી એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીંતકથા. હવે આપણે આગળ જોઈએ. નીચે આપેલ નકશાનું અવલોકન કરો અને એનો પ્રકાર નોંધો. તો આ નીચેનો નકશો જે આપેલો છે એનું તમારે અવલોકન કરવાનું અને જોવાનું કે આ કયા પ્રકારનો નકશો છે. તો આ કયો છે? જિલ્લા દર્શાવતો. તો એમાં કયો પ્રકાર આવશે તમારે જાતે વિચાર કરવાનો અને એનું અવલોકન કરવાનું. જે નકશા આપેલા છે પુસ્તકમાં, પાઠ્યપુસ્તકમાં, એનું અવલોકન કરવાનું અને નક્કી કરવાનું કે એ કયા પ્રકારનો નકશો છે. જો આ ભારતનો નકશો આપેલો છે, અહીં પણ ભારતનો આપેલો છે અને આ દુનિયાનો આપેલો છે નકશો, અને તમારે નક્કી કરવાનું કે કયા પ્રકારનો નકશો છે. હવે જો આટલું જાણો. ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. આ જાણવા જેવું છે, યાદ રાખવા જેવું છે. NATMO એટલે કે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. NRSA નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. તે ઈસરો દ્વારા આકાશમાં સ્થાપિત ઉપગ્રહો દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે. સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા દેહરાદૂન ખાતે આવેલી છે અને આ સંસ્થા નકશા નિર્માણ અને તેની ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલા છે. હવે આપણે જોઈશું કે નકશાના અંગો. નકશાના મુખ્ય 3 અંગો છે. કેટલા? 3. આ 3 અંગો દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા. શું છે? દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું દિશા. સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન, તીરનું ચિહ્ન અને નીચે એન જુઓ છો. આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત છે. આ જે તીરનું નિશાન શું છે? ઉત્તર દિશાનો સંકેત કરેલ છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો. જો આપણને એક દિશાની ખબર પડે તો પછી આપણે બધી દિશા સમજી શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ. તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તો તે તમારી પૂર્વ દિશા છે. ઉગતા સૂર્યની દિશા કઈ કહેવાય? પૂર્વ દિશા. અને પીઠ બાજુની પશ્ચિમ દિશા ગણાય છે. તો જો નીચે દિશાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વાયવ્ય ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ દિશા, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય અને અગ્નિ. ઉપરોક્ત આકૃતિમાં 4 મુખ્ય દિશાઓ દર્શાવે છે, જ્યારે અન્ય 4 ખૂણા મધ્યવર્તી દિશાઓ છે. જે બીજી દિશાઓ છે કઈ કહેવાય? નૈઋત્ય, અગ્નિ, વાયવ્ય, પછી ઈશાન, એ શું કહેવાય? મધ્યવર્તી દિશાઓ.
ઉત્તર પૂર્વને ઈશાન, દક્ષિણ પૂર્વને અગ્નિ અને દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે. યાદ રાખજો, ઉત્તર પૂર્વને ઈશાન, દક્ષિણ પૂર્વને અગ્નિ, દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે. દિશાઓ અને ખૂણાઓ, મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ તમે શોધી શકો છો. હવે જો અહીંયા નકશો આપેલો છે, એ નકશા ઉપરથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે કે આકૃતિના આધારે નીચેના જવાબ લખો. મંદિરની દિશા કઈ છે, પોસ્ટ ઓફિસની કૂવાની દિશા કઈ છે, તળાવથી પાણીની ટાંકીની દિશા કઈ છે, ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા કઈ છે, તે આ નકશા ઉપરથી અવલોકન કરી એના તમારે જવાબ લખવાના. હવે આગળ જોઈએ કે આટલું જાણો. હોકાયંત્ર ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને શું કહેવાય? હોકાયંત્ર કહે છે. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલું હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલ હોય છે. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેનો દિશા નિર્માણ માટે થાય છે. હવે આપણે બીજો પ્રકાર જોઈશું, અંગો જોઈશું કે પ્રમાણમાપ. પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપર અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. શું કહે છે? પ્રમાણમાપ કહે છે. પ્રમાણમાપ 1 સેન્ટીમીટર 100 કિલોમીટર હોય એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર 100 કિલોમીટર છે. અંતર દોરી કે માપપટ્ટી મદદથી આપણે એને શોધી શકીએ. હવે આગળ આપણે જોઈશું રૂઢ સંજ્ઞાઓ. શું જોઈશું? રૂઢ સંજ્ઞાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. નીચે આપેલ કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને તેની વર્ગખંડમાં ચર્ચા કરો. તો જો તમે રસ્તામાં આવતા હશો ત્યારે ઘણા બધા ચિહ્નો જોતા હશો. એ ચિહ્નો શેના છે એનો તમારે અવલોકન કરવાનું છે. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. જો નકશામાં જે વિગતો દર્શાવવાની હોય એના માટે અલગ અલગ વિશિષ્ટ ચિહ્નો હોય એને દર્શાવવામાં આવે છે. તેને શું કહેવાય? સંજ્ઞા. તેને શું કહેવાય? સંજ્ઞા. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા, પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો નકશામાં કોઈ નકશામાં જે રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે કોઈ નિશ્ચિત અક્ષરો હોય છે, જેમ કે છાયા, પ્રકાશ, રંગો, ચિત્રો, રેખાઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક સાંસ્કૃતિક વિગતો સરળતાથી આપણે દર્શાવી શકીએ છીએ અને આપણને ખબર પડી જાય કે નક્કી હોય કે આના માટે આ રૂઢ સંજ્ઞા છે તો આ વસ્તુ અહીં હશે. એ રૂઢ સંજ્ઞા પરથી તમે જલ્દી શોધી શકો. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વસામાન્ય ભાષામાં હોય છે. એમ કે સરળ ભાષામાં હોય છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં જે રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે તે નીચે આપેલા કોષ્ટકના રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને સમજો. જો રૂઢ સંજ્ઞાઓ પર્વત માટે, પછી ટેકરી, શિખર, પછી નકશાની ઉત્તર દિશા, પછી જિલ્લા સીમા માટે, ઘાટ માટે, નદી, નદીઓના સંગમ, જો અલગ અલગ રૂઢ સંજ્ઞાઓ દર્શાવવામાં આવી છે. ધારો કે પર્વત હોય તો જો પર્વત સામે જે ચિત્ર દોરેલી છે તો એવી રૂઢ સંજ્ઞા હોય. ટેકરી હોય તો આ પ્રમાણનું ચિત્ર હોય. શિખર હોય તો આ રીતે રૂઢ સંજ્ઞા હોય. ઘાટ હોય તો આ રીતે હોય. પછી રાજ્યની સીમા હોય તો આ ટપકા ટપકા કરેલા હોય એને શું કહેવાય? રાજ્યની સીમા. એ તમે સમજી શકો. આંતરરાષ્ટ્રીય સરહદ, પછી પ્રમાણમાં દેશની રાજધાની, નદી પરનો બંધ, રાજ્યનું પાટનગર,
પાકો માર્ગ, જિલ્લાનું મથક, રેલ માર્ગ, શહેર, દીવાદાંડી, જંગલો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન અને સર્કિટ હાઉસ અને પોસ્ટ અને ટાર ઓફિસ. આ બધી રૂઢ સંજ્ઞાઓ છે. ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે, જે નીચે આપેલ કોષ્ટકમાં છે એ આપણે સમજીએ. જો ભૂમિ સ્વરૂપ હોય તો કયું હોય? કથ્થાઈ રંગ. જળ સ્વરૂપ હોય તો વાદળી રંગ. વનસ્પતિ પ્રદેશો દર્શાવેલા હોય તો કયું હોય? લીલો રંગ. રેલ માર્ગ દર્શાવેલો હોય તો કાળો રંગ. જમીન માર્ગ દર્શાવેલો હોય તો લાલ રંગ અને ખેતી માર્ગ દર્શાવેલો હોય તો પીળો રંગ. તો હવે આગળનો મુદ્દો આપણે જોઈશું ભારતનું સ્થાન. ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી ઉપર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલું છે. ભારત એશિયા ખંડમાં ક્યાં આવેલું છે? દક્ષિણ ભાગમાં. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળાનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8 થી 37 6 ઉત્તર અક્ષાંશ અને 38 થી 97 25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. શું થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, યાદ રાખજો, 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશો અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. યાદ રાખજો, 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશો અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે. નીચે જો નકશો આપેલો છે એ નકશાનું તમે અવલોકન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ આજે પૂરો થયો. થેન્ક યુ.